માંડવી નગરપાલિકામાં આવતા સલાયા વોર્ડ નંબર 5નો કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। માંડવી નગરપાલિકામાં આવતા સલાયા વોર્ડ નંબર 5નો કોંગ્રેસ કાર્યાલયનો ગઢવી સમાજના અગ્રણી અને કોંગ્રેસના નેતા એવા વિજય ગઢવી અને બોલુ શેઠ દ્વારા રિબીન કાપી કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિજય ગઢવી, હાજી આદમ બોલુ શેઠ, ઉમરભાઈ ભટ્ટી, યાકુબભાઈ તૈયબ વાઘેર, મુરાદશાહ સૈયદ, આશિફ સુમરા, મેઘજીભાઈ માતંગ, લાલજીભાઈ પાતાસ, ભીમજીભાઈ મહારાજ તેમજ કોંગ્રેસના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માંડવી સલાયા વિસ્તાર વોર્ડ નંબર 5 કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સલાયા વોર્ડ નંબર 5ના કોંગ્રેસમાંથી ઉમેદવારી તરીકે દાવેદારી કરનાર કોંગ્રેસના ઉમેદવાર અલી અકબર અબ્દ્રેમાન મંધરા, ઇલિયાસ મામદભાઈ ચૌહાણ, તસ્લીમ મહમદ હનીફ લુહારવાઢા અને દક્ષાબેન કાંતિલાલ ધોરિયા એમ 4 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે અને જીતનો દાવા સાથે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। અમે સમગ્ર માંડવીના જનતાની સામે એક મજબૂત કોંગ્રેસની ટીમ લઈને આવ્યા છીએ। લાંબા સમયથી ભ્રષ્ટાચાર યુક્ત, ઘર ભરવાવાળા, માંડવીને બેહાલ કરવાવાળા, માંડવીના પ્રશ્નોને જરા પણ દરકાર ન કરવાવાળા એવા લાંબા સમયના શાસનને પરાસ્ત કરવા માટે અમે માંડવીને મજબૂત વિકલ્પ આપીએ છીએ। આજે અમે વોર્ડ નંબર 5ના સલાયાના કાર્યાલયના ઉદ્ઘાટનમાં આવ્યા છીએ। 4 હંમેશા આપે છે સલાયો અને 4 આખી ને આખી પેનલ અહીં તો વિજેતા થશે, પણ માંડવીમાં નગરપાલિકા આવે અને માંડવીના પ્રજાજનોને એક સારું, એક તટસ્થ, એક ભ્રષ્ટાચાર મુક્ત અને માંડવીની દરેક સમસ્યાઓનો ઉકેલ કરે અને માંડવીની જનતા ભાઈચારાથી સુખદય રીતે જીવી શકે તે માટેના અમે એક ટીમ ઉતારી છે અને માંડવીની જનતાને અમે અપીલ કરીએ છીએ કે અમે સબળ તમને વિકલ્પ આપીએ છીએ, તો આ ભ્રષ્ટાચારીઓને તમે અહીંયાથી જાકારો આપો અને આ વખતે માંડવીની જનતા સ્વયંભૂ અમારી સાથે રહી અને ભાજપને ભગાડી અને સમગ્ર કોંગ્રેસને અહીં વિજય અપાવશે એ અપેક્ષા સાથે આજે અમે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। ચોક્કસ, જ્યારે ફોર્મ ખેંચાય, ઉમેદવારી હરીફાઈમાંથી કોઈને બહાર કરવામાં આવે, લાંબા સમયથી ગુજરાતમાં આ લોકોની સત્તા છે એટલે એમની પાસે તંત્ર છે, પોલીસ છે, પૈસા છે, બીજી બધી સત્તાઓ છે, એના બરે જ્યારે લોકશાહીમાં દરેક નાનામાં નાનો માણસ પોતે ચૂંટણી લડી શકે, પોતે વોટ આપી શકે, કોઈને પણ કોઈ અડચણ ન હોય, કોઈ દાદાગીરીથી દબાય નહીં, પૈસાથી ખરીદાય નહીં, એ માટેની ચૂંટણી પંચ અગોતરા આયોજન કરતો હોય છે। પરંતુ આ વખતે 750 બેઠકો જેવી બેઠકો ઉપર ખરીદ વેચાણ થયું। વેચાનાર તો ચોક્કસ ગુનેગાર છે, પણ લોકશાહીના સાચા હત્યારાઓ એ છે કે જેમણે આ લોકશાહીના પાવન પર્વને આ રીતે અભડાવ્યું છે, પૈસાના જોરે, પોલીસના જોરે અને સત્તાના જોરે। એટલે ક્યારે પણ તંદુરસ્ત હરીફાઈમાં ફોર્મ પાછું ખેંચવું, ફોર્મ પાછા ખેંચાવવા એ યોગ્ય નથી। હરીફાઈ તો જ હરીફાઈ હોય, ચૂંટણી તો જ ચૂંટણી હોય કે દરેક માણસ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે। મારું નામ અકબર મંદરા છે। હું વોર્ડ નંબર 5 સલાયાનું કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર છું। ખાસ કરીને સલાયા વિસ્તાર છે એ સૌથી મોટો વોર્ડ છે, સૌથી મોટો વિસ્તાર છે। ખરેખર આ વિસ્તારથી ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગતથી આ વોર્ડને મોટો કરવામાં આવ્યો છે। એક વોર્ડ 7000નો છે, આ બીજો વોર્ડ 5640નો છે અને 9 અને 8ની ક્યાંક ને ક્યાંક બેની વોટિંગ 5000ની છે। તો તમે સમજી શકો છો કે આ વિસ્તારને પછાત રાખવામાં બીજેપી અને ચૂંટણી પંચની મિલીભગતના કારણે આ વિસ્તાર ક્યાંક ને ક્યાંક મુદ્દાઓ છે અને ક્યાંક ને ક્યાંક પછાત રહી ગયો છે। શું કામ કે જે વોર્ડમાં જે લોકો ફાળવે છે, સફાઈ કામદાર, ટ્રેક્ટર, તો જ્યાં 2200ની વોટિંગ છે, જ્યાં 7000ની વોટિંગ છે, તો ત્યાં સરખા જ માણસો અને સરખા પણ નહીં, આ વિસ્તારમાં 2 થી 3 સફાઈ કામદારો હોય છે। ત્યાં ગટરના પ્રશ્નો છે। અમારી જો સત્તા આવશે તો આ વિસ્તારથી અને માંડવીના બીજા વિસ્તારોથી પણ અમે અન્યાય નહીં કરીએ। આ જે એ લોકોની જે આ લોકોથી પ્રજા ત્રસ્ત છે
એ અમે એ લોકોને સારામાં સારો વિકલ્પ આપશું. અમારી માંડવી નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા બનશે તો પ્રજાની સુખાકારી માટે પૂરા પ્રયત્ન કરશો. અમે મેનિફેસ્ટો પણ બહાર પાડ્યો છે. જે લોકો હમણાં ટેક્સનો વધારો કર્યો છે પાણી વેરાનો, તો એમાં પણ અમે લોકો રાહત આપવામાં આવે છે. તો પ્રજાને વિનંતી કરું છું, આ તાનાશાહી ભાજપની સરકારમાં જો તમને છુટકારો મેળવવો હોય તો એક જ વિકલ્પ છે કોંગ્રેસનો, તો કોંગ્રેસ પક્ષને વિજય બનાવો અને માંડવીની નગરપાલિકાની સત્તાની ચાવી કોંગ્રેસ પક્ષને સોંપો. ખાસ કરીને સલાયા જે વોર્ડમાં 5 વોર્ડ નંબર આવે છે, તો આ સલાયા વોર્ડ નંબર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. તો કેટલા વર્ષથી આ કોંગ્રેસનું ગઢ છે? સલાયા વિસ્તાર હરમેશ કોંગ્રેસની સાથે રહ્યો છે, કોંગ્રેસનું ગઢ છે. લોકસભા હોય, વિધાનસભા કે નગરપાલિકા, હંમેશા કોંગ્રેસ પક્ષ જીતતો આવ્યો છે અને આ વિસ્તારના લોકો માટે હંમેશા કોંગ્રેસ પક્ષના જે ચૂંટેલા કાઉન્સિલરો હોય કે આગેવાનો અવાજ ઉપાડતા રહે છે. એના થકી આ સલાયા વિસ્તાર છે હંમેશા કોંગ્રેસની મજબૂત વોટ બેંક રહી છે અને આ વખતે પણ અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ જે સલાયા છે વોર્ડ નંબર 5 એ જંગી બહુમતીથી અમે અહીંયા વિજેતા થશું એવી અમને વિશ્વાસ અને ખાતરી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ
www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.